તો વાત ગાંધીનગરની ગાંધીનગર મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના સામે આવી છે। સિનિયર વિદ્યાર્થીઓએ નવા વિદ્યાર્થીઓ સાથે રેગિંગ કર્યું। પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ પાસે હોસ્ટેલમાં ઇન્ટ્રો કરાવ્યો। રેગિંગની ઘટનાને લઈને 14 વિદ્યાર્થીને રસ્ટિકેટ કરી દેવામાં આવ્યા છે। બીજા વર્ષના વિદ્યાર્થીઓને 6 મહિના માટે રસ્ટિકેટ કરવામાં આવ્યા। ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને 2 વર્ષ માટે રસ્ટિકેટ કરવામાં આવ્યા છે। અન્ય 14 વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે એટલે હોસ્ટેલ બહાર કરી દેવામાં આવ્યા છે। સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાયા છે। મેહુલ, અત્યારે પણ કોલેજોમાં રેગિંગની ઘટનાઓ સામે આવી રહી છે। ગાંધીનગરની મેડિકલ કોલેજના પણ આ દ્રશ્યો સામે આવ્યા, શું વિગત? બિલકુલથી વાત કરવામાં આવી તો ગાંધીનગરની PMERS મેડિકલ કોલેજ જે છે તેનો આ બનાવ છે કે 14 સિનિયર વિદ્યાર્થીઓને રસ્ટિકેટ કરવામાં આવ્યા છે। નવા આવેલા વિદ્યાર્થીઓ પાસે સિનિયરોએ ઇન્ટ્રો કરાવ્યો હતો અને રેગિંગ જે થયું હતું તે ઘટનાને લઈને તપાસ બાદ આ નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે। 6 માસથી લઈને 2 વર્ષ સુધીની હોસ્ટેલમાંથી રસ્ટિકેટ જે છે તે વિદ્યાર્થીઓને કરવામાં આવ્યા છે। પ્રથમ વર્ષના જે વિદ્યાર્થીઓ છે તેમાં વારાફરતી ઇન્ટ્રો કરવાની ફરિયાદ જે છે તે કરવામાં આવી હતી અને આ જે ફરિયાદ થઈ હતી તેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે। બીજા વર્ષના વિદ્યાર્થીઓ જે છે તેના માટે 6 મહિના અને જ્યારે ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ માટે 2 વર્ષ માટે હોસ્ટેલમાંથી વિદ્યાર્થીઓને રસ્ટિકેટ કરવામાં આવે છે। જી બિલકુલ મેહુલ, જાણકારી બદલ આભાર।